આ ખેતરમાં અમે કાકડીનું વાવેતર કરેલું હતું। અત્યારે હવે ચોમાસાની શરૂઆત થવા આવી છે, ત્યાં સુધીમાં અમે કાકડીના વેલા અત્યારે સુકાઈ ગયા હતા, કાઢી નાખ્યા છે। અને હવે આ મલ્ચિંગના પારાની વચ્ચે મોટું મોટું ખડ થઈ ગયું છે। આ ખડનું બી જો ખેતરમાં વેરાય તો પાછું આ ખડ થવાની શક્યતા રહે, એટલે આને કાઢવું ખૂબ જ જરૂરી છે। અને આ ખડને ખેતરમાં હાથેથી કાઢવામાં બહુ વાર લાગે। આમાં મિની ટ્રેક્ટર પણ હાલે નહીં, કારણ કે આ જે સાઈડમાં ડંડા હોય તે ટ્રેક્ટરને વાળવામાં બહુ નડે। ટ્રેક્ટરનું વ્હીલ આ નળ માથે કાં તો અહીંયા હાંધા માથે જો ચડી જાય તો હાંધાને ભાંગી નાખે, કાં તો નળને ભાંગી નાખે, અને જો આવું થાય તો મોટું નુકસાન થાય। એટલે પછી અમે શું કર્યું કે આ નળનો અને નળીનો જે હાંધો હોય એને ખોલીને નળને દંડાની હારે જ આમ સેટે લઈ લીધું। આ વસ્તુ કરવામાં તમારે ખાલી એક સાઈડના દંડા ખોલવા પડે છે, બાકી બીજી સાઈડ કંઈ કરવું પડતું નથી। હવે અહીંયા ટ્રેક્ટરને હાલવા માટેની પ્રોપર જગ્યા થઈ ગઈ। પણ ખરેખર આ વસ્તુ કરવામાં પણ એક પ્રોબ્લેમ રહે, જો ટ્રેક્ટરને આખે આખું વારવામાં આવે તો ટ્રેક્ટરનું ટાયર કાગળ ઉપર હાલવાનું, એટલે કાગળ પણ તૂટે। તો આ વસ્તુ ન બને એટલે અમે શું કર્યું કે ટ્રેક્ટરમાં રાફ ફિટ કરીને ટ્રેક્ટરને વાયડા વગર અહીંથી જ પાછું જવા દેવાનું, કારણ કે અમારે પારાની લંબાઈ ટૂંકી છે, એટલે પાછું લેવામાં પણ બહુ વાર ન લાગે। પછી ત્યાંથી પાછું આવવા દેવાનું સીધે, દંડાને પણ પ્રોબ્લેમ ન થાય અને નળીને કંઈ પ્રોબ્લેમ ન થાય, કાગળને પ્રોબ્લેમ ન થાય, અને સામે વાળવું ન પડે, અને ત્યાંથી રાહ પાછી આ બધું આવી લે। પણ જો દોસ્તો તમે બળદથી ખેતી કરતા હોય તો આ બધી કાંઈ માથાકૂટ કરવાની જરૂર પડે નહીં, કારણ કે ખાલી બળદ દંડા ઉપર પગ ન દે એટલું જ ધ્યાન રાખવાનું રહે। તમને આ આઈડિયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો। અને જો તમારે પણ મલ્ચિંગમાં આ રીતની પ્રોબ્લેમ થતી હોય ને ટ્રેક્ટર હકાલવું હોય તો તમે પણ દંડા ખોલીને ટ્રેક્ટરને હકાલી શકો। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ